હેલો સર, કોરોનરી સ્ટેન્ટ એટલે શું છે? કોરોનરી સ્ટેન્ટ એક મેટલ સ્કેફોલ્ડ છે અને જે જ્યારે કોઈ પણ પેશન્ટને હૃદયની નળીમાં બ્લોકેજ હોય છે, પર્ટિક્યુલરલી જ્યારે 70% ઉપરનો બ્લોક હોય ત્યારે એ બ્લોકને પરમેનન્ટ ખોલવા માટે અને ખુલ્લો જ રહે, પાછો બ્લોક ન થઈ જાય એના માટેની એક ટેકનોલોજી છે જેને કોરોનરી સ્ટેન્ટ કહેવામાં આવે છે. સામાન્ય લોકો એને બલૂન, વિમાન, પ્લેન એવી આપણી સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એવું વિચારતા હોય છે, પણ એ વસ્તુ અલ્ટિમેટલી એ સ્ટેન્ટ છે, મેટલ સ્કેફોલ્ડ છે. સર, આ સ્ટેન્ટ લગાવ્યા પછી એ ખસી શકે છે? ના, એ એવી ખોટી માન્યતા હોય છે. સ્ટેન્ટ એક વખત આપણે ફુલાવી દઈએ છીએ, બલૂનથી અંદર ડિપ્લોય કરી દઈએ છીએ, પછી એ 1 mm ક્યાંય આગા પાછો થતો નથી. એના પછી તમે ગમે તેવા એક્સરસાઇઝ કરો, સીડી ચડો ઉતરો, તો એ 1 પણ ક્યાંય ખસતો નથી. મૂક્યા પછી ઘણા એવું પૂછતા હોય આપણને કે સાહેબ એ નીચે તો ઉતરી નહીં જાય ને, તો એ ક્યાંય ખસતો નથી. પછી સર, આ સ્ટેન્ટ લગાવ્યા પછી આપણે જે આપણી ડે ટુ ડે એક્ટિવિટીઝ હોય એ આપણે ક્યારે કરી શકીએ? આ અગત્યનો સવાલ છે, કારણ કે હવે યંગ એજમાં એટેક આવતા થઈ ગયા છે. તો એને એક ક્વેશ્ચન હોય કે મારી ઓફિસમાં ક્યારે જાઉં કે ક્યારે હું મારી નોર્મલ એક્ટિવિટીમાં ચડું. તો જો પ્લાનિંગ વાળી એન્જિયોપ્લાસ્ટી હોય કે જેને અંજાઈના હોય અને બ્લોક ટાઈમસર ડિટેક્ટ થઈ ગયો એટેક આવ્યા પહેલા, અને એની જો એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે તો 10 દિવસ પછી ડોક્ટરને બતાવ્યા પછી ડોક્ટરની સલાહ પ્રમાણે એ પોતાની રૂટીન એક્ટિવિટી ચાલુ કરી શકે છે. પણ જો એટેકના સ્વરૂપમાં જ્યારે એન્જિયોપ્લાસ્ટી કરેલી હોય કે એટેક આવ્યો હોય, હાર્ટ નબળું પડી ગયું હોય અને ડોક્ટરે એન્જિયોપ્લાસ્ટી કરી હોય, તો એમાં 4 થી 6 વીકનો ટાઈમ લેવો પડે છે. અને અલ્ટિમેટલી તમે તમારી રૂટીન એક્ટિવિટી ચાલુ કરતા પહેલા એકવાર ડોક્ટરનો અભિપ્રાય લઈ, ઇકો ટેસ્ટિંગ જરૂર પડે તો ટ્રેડમિલ ટેસ્ટ કરી અને પછી નોર્મલ એક્ટિવિટી ચાલુ કરી શકે. અને સર, હું એરપોર્ટ એક્ટિવિટીઝ ક્યારે કરી શકું અને ત્યાં મારે શું ધ્યાન રાખવું? હા, એ બહુ અગત્યનો સવાલ છે, કારણ કે હવે એરલાઇન ટ્રાવેલ અને ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ થઈ ગયું છે અત્યારે. અને સામાન્ય રીતે 2-3 મહિનામાં લોકો એર ટ્રાવેલ તો કરતા જ હોય છે. તો સ્ટેન્ટ મૂક્યા પછી નોર્મલ એક્ટિવિટી જ્યારે તમે ચડો એ પછી તમે કોમ્પ્લિકેટેડ કેસમાં 4 થી 6 અઠવાડિયા પછી, અનકોમ્પ્લિકેટેડ કેસમાં 10 દિવસ પછી તમે એર ટ્રાવેલ કરી શકો છો. અને ત્યાં મેટલ ડિટેક્ટરમાં આપણને કંઈ ઇસ્યુ થશે કે નહીં એક મોટો સવાલ હોય. તો એમાં કોઈ મેટલ ડિટેક્ટરથી સ્ટેન્ડ મૂક્યા પછી કોઈ ઇસ્યુ થતો નથી. એટલે તમે કોમ્પ્લિકેટેડ કેસમાં 6 અઠવાડિયા અને અનકોમ્પ્લિકેટેડ કેસમાં 10 દિવસ પછી એર ટ્રાવેલ કરી શકો છો. અને સર, આ સ્ટેન્ટ મુકાવ્યા પછી આપણે MRI કરાવી શકીએ? એ પણ બહુ અગત્યનો સવાલ છે. સ્ટેન્ટ મૂક્યા પછી MRI આપણે સેફલી કરી શકીએ છીએ. કોઈ પણ જગ્યાનો MRI, પછી એ કાર્ડિયાક MRI હોય કે પછી એ શરીરના બીજા ભાગનો MRI હોય. સ્ટેન્ટ મૂક્યા પછી રિકવરી આવી જાય પછી ગમે ત્યારે તમે MRI કરાવી શકો છો. સ્ટેન્ટ મૂક્યા પછી બ્રેનની કોઈ ઇસ્યુ થઈ શકે, કોઈ કોમ્પ્લિકેશન થયું હોય તો એમાં ઇમિડિયેટ પણ તમે MRI કરાવી શકો છો. તો સ્ટેન્ટ મૂક્યા પછી MRI નો કોઈ ઇસ્યુ નથી. પેસમેકર મૂક્યું હોય તો એમાં ચેક કરવું પડે કે MRI કોમ્પેટેબલ છે કે નથી. પણ સ્ટેન્ટમાં, કોરોનરી સ્ટેન્ટમાં કોઈ ઇસ્યુ નથી. જ્યારે આપણે સ્ટેન્ટ શબ્દ વાપરીએ ત્યારે જોવું જરૂરી છે કે એ હૃદયની નળીના સ્ટેન્ટની વાત કરી છે, કોરોનરી સ્ટેન્ટની. એ સિવાય હવે આધુનિક જમાનામાં ઘણા બધા સ્ટેન્ટ આવ્યા છે. એ દરેક સ્ટેન્ટની વસ્તુ અલગ છે, પણ કોરોનરી સ્ટેન્ટ વિશે આ લાગુ પડે છે. થેન્ક યુ સર. વધુ આપણે સ્ટેન્ટ વિશેની માન્યતા અને ગેરમાન્યતા વિશે નેક્સ્ટ એપિસોડમાં હજુ આપણે આના વિશે ચાલુ રાખીએ.